નમસ્કાર હિંમતનગર. જે શહેરની ધરતીના આપણે સંતાનો છીએ અને જે શહેર આપણું પોતાનું છે એ હિંમતનગર આજે બદલાઈ રહ્યું છે. આ બદલાવ કેવો છે? માત્ર રસ્તા, વીજળી, ગટર લાઇન, સફાઈ કાર્ય પૂરતો છે? આપણું હિંમતનગર કેવું છે અને કેવું હોવું જોઈએ એ વિષય આજે આપણે જાણીશું. હિંમતનગર પાલિકાનું વિઝન અને નગરવાસીઓની અપેક્ષાઓ. હું છું સુમિત ગુપ્તા અને તમે નવગુજરાત સમયના ડિજિટલ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો હિંમતનગરની અપેક્ષાઓને લગતો ખાસ અહેવાલ, આપણો સમય આપણી વાત. હિંમતનગર નગરપાલિકાનું ઇલેક્શન આવી રહ્યું છે, તો જે પણ પક્ષ આમાં સત્તા સંભાળશે એની પાસે આપ શું અપેક્ષા રાખો છો કે એમનું વિઝન કેવું હશે, એના માટે આપ શું વિચારો છો? તો નગરપાલિકાના જે સદસ્યો આવશે એ હિંમતનગરનું એક ઉજ્જવળ ભવિષ્ય લઈને આવશે. બરાબર, એમાં જે અધૂરા કામો રહી ગયેલા છે ભૂતકાળના સદસ્યોના એ પરિપૂર્ણ થશે અને એ સાથે જે નવો વિકાસની કેડીઓ કરવાની છે, જે નવા વિસ્તારો ઉમેરાયા છે એનું પણ ડેવલપમેન્ટ કરશે. સાથે નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એના અંદર આમ જોવા જઈએ તો હિંમતનગર સિટીના અંદર મેન તો બધા રોડ રસ્તાનું જે કામ છે એ પૂર્ણ થાય, કારણ કે રાતોરાત રોડ બધા ખોદાઈ જતા હોય છે. પછી સવારમાં નીકળીએ ત્યારે ખૂબ તકલીફ થતી હોય છે, માટી બાટી બધું અયોગ્ય રીતે પડ્યું હોય છે. બીજી વસ્તુ કે સ્ટ્રીટ લાઇટો પણ જેમ બને તેમ બધું નવી બીજી પણ નાખો. અને મેન તો ટ્રાફિકની સમસ્યા આપણે પંચદેવથી લઈને છાપરિયાથી લઈને સહકારી જે ટ્રાફિક સિગ્નલો જે બંધ થઈ ગયા છે ઘણા બધા વર્ષોથી, એ સિગ્નલો ફરી ચાલુ થાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ. હિંમતનગર નગરપાલિકાની જે આગામી ચૂંટણી આવી રહી છે તે માટે જે નવી બોડી અસ્તિત્વમાં આવે તે નવા વિસ્તારના બહુ પ્રશ્નો છે. નવો જે વિસ્તાર સર્વે થયેલો છે આ નવા વિસ્તારમાં રોડ, ગટર, તમામ કામગીરી વિસ્તારની બાકી છે તે કામગીરી થાય. અને બીજા પણ ઘણા ટ્રાફિકના પ્રશ્નો છે હિંમતનગર લેવલે, અને આજુબાજુનો જે નવો વિસ્તાર લીધેલો છે એનો ખાસ વિકાસ થાય, એ ખાસ નવી બોડીનું કામ કરે એવી આશા રાખીએ છીએ. હિંમતનગરનો વિકાસ સારો થઈ રહ્યો છે અને આ એક અમદાવાદથી નજદીકમાં આવતું એક મોટામાં મોટું શહેર કે જે હજી ડેવલપ થવાની શરૂઆત કરી રહ્યું છે, ત્યારે આજે બધા લોકોની અપેક્ષા એક એવી છે કે હિંમતનગરમાં સારો વિકાસ થવો જોઈએ. પણ વિકાસ એટલે શું? વિકાસ એટલે રોડ, રસ્તા, પાણી, એ તો રૂટીન પ્રક્રિયા છે કે ભાઈ એ તો દરેક જરૂરિયાત હોય એ પ્રમાણે એ પૂર્તિ કરતા જ હોય છે. પણ એ સિવાય આજે સાબરકાંઠા જિલ્લામાં એક રોજગારનો મોટો પ્રશ્ન છે. જો નગરપાલિકાના જે સદસ્યો આવે તો હિંમતનગર સિટી લેવલે એક રોજગારની મોટી તક ઊભી થાય એવા કોઈ પ્રયત્ન થતા હોય તો કરવા જોઈએ. આજે જ્યાં ઊભા રહ્યા છીએ આપણે એ પાછળ કેલાન ફ્રન્ટ છે, જે અમદાવાદના એક રિવરફ્રન્ટની કમ્પેરિઝનમાં બનાવેલું એક સ્થળ છે. હિંમતનગર સિટી માટે બહુ સારી વસ્તુ છે. જે છાપરિયા 4 રસ્તાથી મોતીપુરા સુધીનો વિસ્તાર જે બાકી રહી ગયો છે એ જલ્દી પૂરો કરે. મારી પાછળ તમે જોઈ શકો છો એ પ્રમાણે નગરપાલિકા બનાવેલું કોમ્પ્લેક્સ છે જે કેટલાય સમયથી બંધ પડી રહેલું છે. એના અંદર ઘણા બધા લોકોએ ખરીદી કરી છે, પણ અમુક નિયમોના કારણે ખરીદી નથી પણ કરી શકતા. તો પાલિકાએ એને ભાડે ચડાવી અને એનો વિકાસ કરી અને સારી સ્વચ્છતા, ચોખ્ખાઈ રહે. અને બીજી વાત, તમને ખબર હશે કે નહીં મને ખબર નથી, પણ આજે હિંમતનગરમાં 1 લાખ વસ્તી એટલે અવર્ગની નગરપાલિકા થઈ ગયેલી છે. એટલે આજુબાજુના નાના ગામડાના જે વિસ્તારો છે જે આમાં ઉમેરાયેલા છે, તો આ વિસ્તારોની જે પ્રાથમિક જરૂરિયાતો છે એ પહેલાં શરૂઆતમાં એ લોકોએ એની પૂર્ણતા કરવી જોઈએ. જેવું કે એમાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે, રોડ નથી, રસ્તા નથી, ઘણી બધી જગ્યાએ ગાર્ડનના બી પ્રોબ્લેમ છે, છોકરાઓ માટેનું ઇન્ટરનેટ માટે કંઈ હિંમતનગરમાં એવું કંઈ છે નહીં. આજે રવિવાર હોય તો તમારા છોકરાને લઈને ક્યાં તો એ બી પ્રશ્ન છે. તો એનું બી સોલ્યુશન તો પાલિકાની વિઝન સારું હશે અને નવા ઉમેદવારો જે કંઈ પણ આવશે અને સારા વિઝનથી કરતા હશે તો આપણને સારી કંઈક ડેવલપમેન્ટ થવાની શક્યતા છે. હિંમતનગર સૌથી પહેલાં મારી દ્રષ્ટિએ એક ક્લીન સિટી હોવું જોઈએ. બીજું, અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો પાર્કિંગનો પ્રોબ્લેમ ખૂબ એટલે ખૂબ જ નડી રહ્યો છે. એથી વિશેષ હું તમને કહું તો જ્યાં પણ તમે જો તો રોડ ઉપર દરેક જગ્યાએ ચારે બાજુ જ્યાં જો અત્યારે દબાણો એટલા બધા છે, એ તમે નગરપાલિકા વહેલામાં વહેલા દૂર કરવા જોઈએ મારી દ્રષ્ટિએ. આજે હવે જે બજારો, જૂના બજારો હતા એ બધામાં પાર્કિંગનો એટલો પ્રોબ્લેમ છે કે અમે શક્ય હોય ત્યાં સુધી ત્યાં જવાનું ટાળીએ છીએ. તમે કોઈ પણ ઇવન 4 વ્હીલર નહીં, 2 વ્હીલર લઈને જાઓ ને
તો પણ આપણી પોઝિશન એ છે કે પહેલું તો ટુ વ્હીલર મૂકવું ક્યાં આગળ એમ. બરાબર છે. બીજું કે નગરપાલિકાની અંદર આપણે એમ કહીએ કે થોડા વહેલા મોડા જઈએ તે સ્ટાફ આપણે એમ નથી કહેતા કે બધા એમ કે ભાઈ મોડે સુધી બેસી રહે એમ, પણ ક્યારેક ક્યારેક આપણે ત્યાં જઈએ છીએ તો ત્યાં સીટ ઉપર કોઈ હોતું જ નથી, તો એ આપણો જો ટાઈમ બગડે છે તો એમ ત્યાં એક વ્યક્તિ ના હોય એની અવેજીમાં બીજી વ્યક્તિ કામ કરી શકે એ રીતનું કંઈક તમે રાખો એ ખૂબ જ ઈચ્છનીય છે. આપણી સાથે બિપિનભાઈ ઓઝા ઉપસ્થિત છે, જેમ બી હમણાં ભાજપમાં જિલ્લા મહામંત્રીની જવાબદારી નિભાવે છે સાબરકાંઠા જિલ્લાની. આપણે એમને 3-4 સવાલો પૂછીશું. આપણો સમય આપણી વાતમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે બિપિનભાઈ, મારે પૂછવું એવું છે કે હિંમતનગર ટાવર વિસ્તાર છે અને હિંમતનગર સિટીની અંદર જે ટ્રાફિક સમસ્યા છે એના માટે છેલ્લા 5 વર્ષમાં આપણે શું કર્યું ને હવે શું કરવાનું પ્લાનિંગ છે આગળ? હિંમતનગરનો હાર્ટ સમાન કહી શકાય એવો ટાવર રોડ, અને ટાવર રોડ લગભગ એવું કહું કે 100 વર્ષથી આ રોડ જગ્યાઓ છે, પણ એની બાજુમાં જ નગરપાલિકા દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટના સબ્જેક્ટને અનુલક્ષીને ત્યાં લગભગ 300 ગાડીઓ રોકાય એવું પરશુરામ પાર્ક અને નગરપાલિકાના ગાર્ડનમાં વ્યવસ્થા કરવામાં આવી છે, અને સાથે સાથે 500 ટુ વ્હીલરનું પણ પાર્કિંગ થઈ શકે એવું ત્યાં વ્યવસ્થા પણ નવી ઉભી કરી, અને આ ટાવરથી ફક્ત ને ફક્ત 100 મીટરના અંતરે જ આ પાર્કિંગ વ્યવસ્થા અમે ઊભી કરેલી છે. મારો બીજો સવાલ એવો છે કે પ્રજા ટેક્સ ભરે છે, તો અમુક વિસ્તારોમાં હિંમતનગરની સોસાયટીઓમાં જે ગંદકી કે કચરો લેવા માટે જે આપણે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો છે કે ટેન્ડર આપ્યું છે એ લોકોનું કામ બરાબર થતું નથી એવી લોકોની ફરિયાદ છે, તો એના માટે આપણે શું આગળ પ્લાનિંગ છે? આખા ગુજરાતભરમાં એમ કહું કે હિંમતનગર નગરપાલિકા ડોર ટુ ડોર કલેક્શન કચરાનું કરે છે, અને ગ્રીન અને એ રીતે સૂકો કચરો પણ એની અલગ અલગ વ્યવસ્થા ઊભી કરી છે. રોજ સવારના કર્મચારીઓ જાય છે અને એ પ્રમાણે કલેક્શન કરવામાં આવે છે, અને ડોર ટુ ડોર ટ્રેક્ટર દ્વારા કલેક્શન કરવામાં આવે છે. પણ ક્યારેક એવું બનતું હોય છે કોઈ કાર્યક્રમના આધારે કોઈ પરિવારના લોકોએ ક્યાંક કચરો રોડ ઉપર નાખી દીધો હોય તો એ સવારની સફાઈ બાદ આ કચરો ક્યાંક દેખાતો હશે, એના કારણે ક્યાંક આવું ધ્યાનમાં આપના આવ્યું પણ હશે. હવે વરસાદની ટાઈમમાં એવી સમસ્યા થાય છે કે અમુક વિસ્તારોમાં પાણી બહુ ભરાઈ જાય છે, તો એનો નિકાલ કાયમી ધોરણે ક્યારે આવશે? ગટર લાઈન ઓલરેડી હિંમતનગરમાં વિકસિત વિસ્તારમાં બધી જગ્યાએ છે. 48 કરોડના ગટરના કામો થયેલા છે, સ્ટ્રોમ વોટર લાઇનના પણ કામો થયેલા છે, અને આ દ્વારા પાણીનો નિકાલ અવશ્ય થતો જ હોય છે. પણ ક્યારેક એક દિવસમાં 5 થી 10 ઇંચનો વરસાદ પડતો હોય તો પાણી ક્યાંક ક્યાંક અડધો કલાક માટે ભરાતા હોય છે, પણ અડધા કલાક બાદ પાણી ઓલરેડી નીકળી પણ જતા હોય છે. એટલે વરસાદના વધુ અસરના કારણે એવું બનતું હોય છે ક્યારેક ક્યારેક, પણ એવું કોઈ રેગ્યુલર પાણી ભરેલું એવું ક્યારે અમારા ધ્યાનમાં નથી. હવે મારો છેલ્લો સવાલ છે કે જો આપણે સત્તામાં ફરીથી આવીએ તો હિંમતનગર વાસીઓને એવી કઈ નવી ભેટ મળશે જે હિંમતનગરના લોકો કહેશે કે હા અમને આ નવી ભેટ મળી છે? એક તો રિવરફ્રન્ટ ફેઝ 1 ઓલરેડી અમે કામ પૂરું કરી ચૂક્યા છીએ. રિવરફ્રન્ટ 2 નું પણ અમે કામ અત્યારે પ્રગતિમાં જઈ રહ્યું છે. જો રિવરફ્રન્ટ 2 થઈ જશે તો જે મેઇન રોડ અત્યારે ખેડતસિયા રોડ કહેવાય છે એનો જે ટ્રાફિક છે એ પણ ઓછો થશે. સાથે સાથે અમે કનેક્ટિવિટી હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા લોકોને માનો મહેતાપુરા જવું છે તો સિટીમાં થઈને નહીં જવું પડે, એનો એક બ્રિજ પણ પૂર્ણ કક્ષાએ થઈ ગયો છે, પણ આ ચૂંટણીના કારણે અમે એનું ઉદ્ઘાટન કરી શક્યા નથી. એના સિવાય ઈડર બાયપાસ પણ છે, ભોલેશ્વરથી પણ એક બ્રિજ નવો ઊભો કર્યો છે કે જેનાથી ટ્રાફિક સમસ્યા દૂર થાય અને પ્રજાજનોને ક્યાંય તકલીફ ન પડે એનું આયોજન હજી પણ અમે ઘણું બધું કર્યા છે. નવા જે ભેળવાયેલા વિસ્તારો છે એમાં પણ અમે ગટર, પાણી અને રોડના કામો લઈ લીધા છે, એની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે. એના રીટેન્ડરિંગ અને ટેન્ડરિંગ બાકી છે. એ ટેન્ડરિંગ જેવું થઈ જશે એટલે 1-2 મહિના પછી આ વર્ક ઓર્ડરના આધારે કામગીરી ચાલુ થઈ જશે. એટલે ખૂબ સારું હિંમતનગર બને એવો પ્રયત્ન નગરપાલિકાના સદસ્યો દ્વારા કરવામાં આવશે. આપણી સાથે છે હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ગઢવી સાહેબ. આજે આપણે ગઢવી સાહેબને પૂછીશું અમારા ખાસ એપિસોડ આપણો સમય આપણી વાત. હિંમતનગર સિટી સ્માર્ટ ફાઇલોમાં બની છે, પણ ખરેખર લોકો અનુભવે છે કે હિંમતનગર સિટી સ્માર્ટ બની છે? બિલકુલ લોકો અનુભવી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકાનું સેનિટેશન
એના જે રોડ રસ્તા પહોળા છે, જે એનું ખાણીપીણીનું માર્કેટ છે, જે બગીચા છે, લોકોની સુખાકારી માટેની જે નગરપાલિકા વ્યવસ્થા કરી છે એ જોતાં લોકો ચોક્કસ અનુભવ્યું છે કે હિંમતનગર સ્માર્ટ સિટી છે. ગુજરાતના બીજા શહેરોના કમ્પેરમાં હિંમતનગર ઘણું સારું માત્ર ફાઇલોમાં નહીં પણ વાસ્તવિક ધરાતલ પર પણ સ્માર્ટ સિટી તરીકે એક પ્રસ્તુત થયું છે. હિંમતનગરની ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગ સમસ્યા ને લઈને સાહેબ આપ શું કહો છો કે એનો નિકાલ ક્યારે આવશે? ટ્રાફિક સમસ્યા માટે નગરપાલિકાએ અગાઉ સિગ્નલની વ્યવસ્થા હતી, પણ સમહાવ કોઈ કારણસર સિગ્નલ ઓપરેશનલ નથી, તો નગરપાલિકાએ તાજેતરમાં એક ઠરાવ કરી અને નવા 4 જગ્યાએ સિગ્નલ ઊભા કરી અને ટ્રાફિક વ્યવસ્થા પોલીસ સાથે સંકલન રાખી અને નિયમન કરવાની એક વ્યવસ્થા ઊભી કરવાનું વિચારેલ છે. એ સિવાય મોતીપુરા જે વધારે પડતો રસ છે અને મોતીપુરા વિસ્તારમાં જે વધારે ટ્રાફિક થાય છે ત્યાં નગરપાલિકા દ્વારા એક અલાયદી પાર્કિંગ ઊભા કરવા માટેનો વર્કઆઉટ પણ આપી દીધેલો છે. એનું કામ અત્યારે જગ્યા પર શરૂ છે, જે પૂર્ણ થયા બાદ ટ્રાફિક મહદઅંશે સોલ્વ થઈ જશે. સાહેબ, લોકોની સુખાકારી માટે રિવરફ્રન્ટ અને ગાર્ડન, એના સિવાય હિંમતનગર માટે શું એવું નવું આવી રહ્યું છે? અત્યારે નગરપાલિકામાં જે રિવરફ્રન્ટ બનેલું છે તેનો મહત્તમ લોકો ઉપયોગ કરે છે. સેમ વેમાં એ જ રિવરફ્રન્ટને આગળ એક્સટેન્ડ કરી અને રિવરફ્રન્ટ ફેઝ 2 તરીકે કરવાનું આયોજન છે. એ સિવાય નગરપાલિકા જે હાથમતી નદી છે એનો રિવરફ્રન્ટ બનાવવાનું પણ આયોજન કરેલ છે, જેની દરખાસ્ત સરકારમાં કરી નાખેલ છે. એ પૂર્ણ થતાં મહત્તમ લોકો સિટીને એનો લાભ લેશે અને લોકોની સુખાકારીમાં અવશ્ય વધારો થશે. સાહેબ, હવે એક પ્રશ્ન એવો છે કે ચોમાસા દરમિયાન હિંમતનગર નગરપાલિકામાં આવતા અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા બહુ રહે છે, તો શું એનો નિકાલ કાયમી આવશે ખરી? નગરપાલિકાએ લાસ્ટ યર જે અત્યંત ભારે વરસાદથી જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં કેટલાક જૂના વિસ્તાર, કેટલાક નવા વિસ્તાર હતા, આ વિસ્તારોમાં પાણીના નિકાલ માટે નગરપાલિકાએ આશરે 6 કરોડના ખર્ચે સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાનું કામ શરૂ કરેલ છે. એ કામ અત્યારે પ્રગતિમાં છે અને કામ ટૂંક સમયમાં પૂરું થશે અને ત્યારબાદ આ પાણી ભરવાની જે સમસ્યા છે એ મહદઅંશે સોલ્વ થઈ જશે. હવે એક છેલ્લો સવાલ, સાહેબ, તમારા કાર્યકાળ દરમિયાન એવું કયું કામ છે જે તમે તમારા સંતાન સાથે નીકળો અને ગર્વથી તમે સમય કહી શકશો કે આ હિંમતનગર માટે મેં કર્યું છે? બિલકુલ, નગરપાલિકા નું જે આ બિલ્ડિંગ છે, હયાત બિલ્ડિંગ, એ ઘણા બધા મુસીબતોથી અને ઘણી બધી સમસ્યાઓ વચ્ચેથી પસાર થઈ અને મારા સમયમાં એને આખરી આપવામાં આવેલ છે. આ બિલ્ડિંગનું આયુષ્ય 60 વર્ષનું છે, તો મને એ બાબતનો ગર્વ છે અને સંતોષ છે કે આ બિલ્ડિંગ હું બેસનાર પ્રથમ અધિકારી તરીકે ચીફ ઓફિસર હું છું અને ભવિષ્યમાં જ્યારે પણ મારા સંતાન સાથે અહીંથી નીકળીશ તો એક ગૌરવપૂર્વક કહી શકીશ કે આ બિલ્ડિંગ આપણા સમય દરમિયાન બનેલું છે. આપણી સાથે અહીં અશોકભાઈ પટેલ જોડાયા છે, જે પોતે વ્યવસાય બિલ્ડર છે અને ક્રેડાઈમાં અમુક પદો ઉપર પોતે બિરાજમાન પણ રહી ચૂક્યા છે. તેઓ કોંગ્રેસમાં પૂર્વ પ્રમુખ જિલ્લાના રહી ચૂક્યા છે અને હાલ તેઓ મહેસાણાના પ્રભારી પણ છે. આજે આપણે એમને પૂછશું આપણો સમય આપણી વાતના અમુક પ્રશ્નો. અશોકભાઈ, મારો સવાલ એવો છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી સામે કોંગ્રેસ મજબૂત વિરોધ કેમ નથી કરતું? છેલ્લા 5 વર્ષની અંદર કોંગ્રેસ પાર્ટીના 4 જ કોર્પોરેટર ચૂંટાયા હતા. છતાં પણ વિરોધ પક્ષના નેતા તરીકે ઇમરાનભાઈ બાદશાહે દરેક મિટિંગમાં અને દરેક વોર્ડમાં ફરી અને જે પ્રજાને સમસ્યા હોય એનો ખૂબ વિરોધ કરેલો છે. ટીપી રોડ ઉમિયા વિજય સોસાયટીમાં જે આવેલ છે એ ટીપી રોડ મનસ્વી રીતે બનાવ્યો. એમાં ઇમરાનભાઈ આજે ગાંધીનગર સુધી પ્રાદેશિક કચેરી છે ત્યાં સુધી લડત લડી રહ્યા છે, જેમાં અંદાજિત 1,92,00,000 રૂપિયા જેવા કદાચ સત્તાધારી પાર્ટીએ ભરવાના થશે. જેવો કે રાયકાનગરમાં એક આરસીસી રોડ બનેલો છે, તમે જોતા હશો કે એનો પણ કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ખૂબ વિરોધ કર્યો. આજની તારીખમાં પણ આ રોડ 3 વખતે ફરીથી બનાવવામાં આવ્યો છે. એક રોડ એવો છે જે અક્ષર સોસાયટી બાઉકાકાના ઘર છે એની બાજુમાં થઈ નીકળે છે. એ તો આજે તમે જુઓ તો રોડ આખો તૂટી ગયેલો છે. પરંતુ નગરપાલિકાની અંદર સત્તાધારી પાર્ટી કરતા અમારી પાર્ટીના કોર્પોરેટ ઓછા હોવાના કારણે બહુમતીના જોડે એ લોકોએ એમનું કંઈ બી કામ હોય તો એ કરી લે છે અને કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકરો હોય અથવા તો અમારા જે ચૂંટાયેલા સદસ્યો છે એમની વાત આ લોકો સાંભળતા નથી. પણ વિરોધ કરવામાં અમારો વિરોધ પક્ષનો નેતા ક્યારેય પણ પાછો પડતા નથી. આજની તારીખમાં તમે જોતા હશો કે જૂની સિવિલ હોસ્પિટલથી દુર્ગા કોમ્પ્લેક્સ જવા માટે જે રેલવે ફાટક ઉપર બ્રિજ બની રહ્યો છે એ છેલ્લા 3 વર્ષથી બને છે. હજી પણ 1 વર્ષ સુધી એનું કામ ચાલે એવું દેખાય છે. 3 વર્ષ સુધી પ્રજા
ની બાજુમાં જે સર્વિસ રોડ બનાવવાનો હોય એ આજે સર્વિસ રોડ નથી અને 3 વર્ષ પહેલા બી નહોતો. અત્યારે લોકો સ્ટેટ બેંકની પાછળ ભાટવાસનો એક વિસ્તાર છે, ત્યાં થઈને નાના વ્હીકલો લઈને નીકળે છે, મોટા વ્હીકલો તો ત્યાં જઈ શકતા નથી. આ રોડ ઉપર ઓછામાં ઓછી 6 એક તો સરકારની બેંકો આવેલી છે. સ્ટેટ બેંક હોય, એક્સિસ બેંક હોય, યસ બેંક હોય, ICICI બેંક હોય, HDFC બેંક હોય, છતાં પણ આ રોડ ઉપરનું આપણે જોતા આવીશું કે કોઈ વિકાસ જેવું કામ નથી. હિંમતનગરમાં જે નવા વિસ્તારો ઉમેરાયા છે ગામડાના, એ વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી ઉમેરાયા એનો ટેક્સ પણ નગરપાલિકા લે છે. અમે કોંગ્રેસની ટીમ દ્વારા જે સર્વે કરાયો છે એ વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટની કોઈ જ વ્યવસ્થા લોકોને મળતી નથી. પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે ગામની અંદર, છતાં પણ પાર્ટીના સત્તાધારી પાર્ટીના લોકોને એના વિશે અથવા તો એના માટે એમનું કોઈ જ પ્લાનિંગ અમને તો દેખાતું નથી.